તો હેલો મિત્રો, પાછા આપણે આવી જઈએ છીએ અત્યારે નવા બ્લોગમાં. અને અત્યારે તો બ્લોગ આપણે સવારનું કરી દીધો હોય અને સવારમાં મોસમ જો એકદમ મસ્ત અને ઠંડુ વાતાવરણ અને એકદમ ખુલ્લું વાતાવરણ. અને મમ્મીની બાજુ સૂરજ ઉગી ગયો હતા, થોડોક નહીં દેખાય, થોડોક દેખાય હાલે આપણા. અને વાદળા એકદમ મજબૂત થઈ ગયા બધી બાજુથી. અને સવારમાં આવી ગયા આપણે ધાબા ઉપર. અને આજ બનાવીએ બ્લોગ આપણે આખો, જોઈએ જેવો બને બ્લોગ. તમે આપણો બ્લોગ આખો જોજો, બરાબર? તો હવે જઈએ આપણે. થોડુંક દેખાઈ ગયું પાછળ, તો બધું આવું વાતાવરણ. 2 hours later. અત્યારે આપણે આવી જઈએ કડીમાં. આજે આપણે કાલ આપણે બોર્ડની પરીક્ષા, એટલે આપણે આપણી નિહાર જોવા આવી જઈએ અત્યારે બાઇક લઈને. જોઈ લઈએ, લગભગ 99% આઈડી નૂતન જ છે. આઈપીડીપી કરીને નિહાર હ, તો હવે તમને જઈને બતાડીએ. જઈએ આપણે આઈપીડીપી સ્કૂલના અંદર અને જે આ બધું હોય. વખત રૂમ જોતા આવીએ આપણે. આવી જઈએ આગળ. આખી સ્કૂલ ખાલી 35 થી 40. અત્યારે આપણે નાયડું થોડુંક દેખાય. 38 નંબર છે બ્લોક નંબર. ને આપણે રિસિપ્ટનો નંબર 38 છે, 99%. 38 છે આપણે, અને વાંકણ 39. આવી રીતના બધે ગોઠવ્યું હોય. બાકી ઉપર તો આમ લખેલું 14 અને પેલી બાજુ 39, અને એવી રીતના આપણા 13 લખ્યું હોય. અને 38. તો હવે શું કરીએ આપણે? હવે જઈએ નેચર તિરંગા. અને ત્યાં હવે જવાનું આપણે પાછું કે બીજું તો શું કરીએ તારામાં. એટલે નેહારમાં આવી જઈએ, જઈએ નેચર. એ થઈ ગયું ફાઇનલ. આપણે પેલા ભાઈને પૂછી લીધું તો આપણો કાયદો જ બ્લોગ હા, આપણો કાયદો જ બ્લોક 38 નંબર. હવે જઈએ આપણે ઘેર. હમણાં પૂછી લીધું આપણે કે બ્લોક નંબર 38 બાજુમાં, આ 37 એટલે પેલી બાજુ 3 નંબરનો 38. ચલો ભાઈ બંધ, મળીએ હવે પરીક્ષામાં, બરોબર? તું એ 10માં ભણી? નવમાં સેવા કર. સારું. દવા લખ્યું આપણો નંબર 38 એટલે 35 થી ચાલી આ બાજુ. પેલો રહ્યો હોમ મેં આપણો જોઈ રૂમ. અને હવે જઈએ આપણે નેચર, બરોબર? તો હવે તમને મળીએ ક્યારે જઈને, બરોબર? આપણે આવી જઈએ ઘરે. ને ઘરે છે આપણે આજે આપણે છે ગુજરાતીનું કાલ છે આપણે, એટલે આજે આપણે કાલ બ્લોગ આવશે કાલે, એટલે આજ કહીએ ગુજરાતીનું પેપર. અને અત્યારે આપણે લઈ લીધી ગુજરાતીની ચોપડીમાં આપણા લેખકો જ ઘણા બધા સારા છે. જેમ કે જેવું પહેલું પન્નું કાઢશે એટલે પહેલો લેખક આવો પહેલા પાઠના. બીજા પાઠના લેખક વર્ષા અડાલજ. ત્રીજા પાઠના લેખક ગંગા સદી. એટલે બધા લેખકોને આપણે આવા પેઇન્ટિંગ આવી લેખકો ઉપર. તો હવે આપણે વાંચી લઈએ ઘણું બધું વાંચવાનું. થોડુંક કાલ વાંચ્યું, થોડુંક આજ વાંચીએ હવે. અને કાલ પરીક્ષા આલવાની, એટલે અત્યારે તો વાંચીએ. એટલે બ્લોગ તો બહુ બનાવ્યો નહીં, ને હારનો ને એ બધો બનાવી દીધો આપણે બ્લોગ. તો હવે વાંચીએ, ચલો.